શું બનાવ્યું મમ્મી? ગ્રીન ગોટાળો બનાવ્યો. પાવ હાથે ખાઈએ એકદમ મસ્ત લાગે. એવું કો? આપણે સુરતનું ફેમસ છે. હા, એટલા માટે ગ્રીન ગોટાળો એકદમ મસ્ત મસ્ત દેખાય. મોઢામાં પાણી આવી ગયું જોઈને. મોટા પાણી આવી છે ને. તો કામ ઉપરથી ચીઝ એડ કરવાનું અને બટર. અને બટર એ ઓગળી જ જશે. મસ્ત મજાનો ઉપર ગ્રીન ગોટાળો કેવી રીતે બનાવ્યો તે? હેડ શીખવાડ્યું તને હેડો. એનું આજે બનાવવાનો ગ્રીન ગોટાળો. ઓ આપણે સુરતનું ફેમસ. હા, બધું તૈયાર કરી દીધું. જો મરચાં, આદુ, લસણ, ડુંગળી, કેપ્સિકમ, ટામેટું, પાલક, લીલી ડુંગળી, ધાણા અને તેલ મૂકી દીધું 2 ડોકલી અને આપણે બટર એડ કરી દીધું. તેલ ગરમ થઈ ગયું ઓલરેડી એટલે એમાં જીરું એડ કરી દેવાનું. બટર તો ઓગળી જ જશે. જીરું એડ કરી દીધું મસ્ત. હવે હું પહેલાં આપણે સૂકી ડુંગળી એડ કરી દઈશું. આમાં શું હોય તો આપણે જેટલું નખવું હોય ને આમાં એ નખી શકો તમે. ઓછું વધ આપણને જે ભાવતું હોય ને ઓછું વધ કરી શકાય. એટલા માટે ગ્રીન ગોટાળો એટલે બધું ગ્રીન 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 ડુંગળી વધારે નાખવી હોય તો સૂકી નહીં નાખવાની. બરાબર. તો એ ચાલે. ડુંગળી ચડવા દેવાની. હા, થોડુંક લાલ ચેન્જ થાય કલર. ડુંગળી સેજ ચડી હવે લસણ નાખી દીધું મેં. લસણ કાચું હોય ને તો શાકમાં કદી સ્વાદ ના આવે. બરાબર. મેન એ છે. આદુમાં વધુ ના આવે. આદુ ફટ લઈને ચડી જાય. આપણે લીલા મરચાં એડ કરી દઈશું. મિક્સ કરે જવાનું એડ કરે જવાનું. હા, આમાં વધુ ના આવે. તમે ફૂલ ગેસે બનાવી દો, ધીમા ગેસે બનાવો તો પણ. આ થોડીક વાર ચડવા દેવાનું. થોડું થોડું ચડ્યું. તેલ છૂટવા માંડ્યું. હા. હવે આપણે થોડું એક ટામેટું લીધું એ એડ કરી દીધું. બરાબર. એ ટામેટું ચડો ત્યાં લગી પાછું ચડવા દેવાનું. ચડવે જવાનું ને એડ કરે જવાનું. હા, આપણે એનો સાદો વઘાર કરી દીધો એકલા જીરામાં. કોઈને તજ લવિંગ એવું નાખીને વઘાર કરવો હોય ને તો એ વઘારે કરાય. એક લાલ મરચું, એક તમાલપત્ર અને તજ ને લવિંગ 4 વસ્તુનું. આપણે સાદો વઘાર કર્યો. ટામેટાને ચડવા દો. હા, ટામેટા ચડી ગયા. ટામેટા ચડી રહ્યા થયા એટલે આપણે મીઠું એડ કરી દઈશું. બરાબર. સ્વાદ અનુસાર મીઠું. બધાનું નાખી દેવાનું એટલે બીજી વાર લખવું ના પડે એટલા માટે. અને એવું લાગે કે ટામેટા નહીં ચડ્યા તો ભાગી દેવાનું થોડું આનાથી. બરાબર. એટલે આ જ મોટું શાક હતું. હવે આ બધું તો ઝીણું હોય એ તો ગળી જ જવાનું એટલા માટે. અને આ બધું એક રસ જેવું આવો, આમ ભૂખરા ના દેખાય એટલા માટે આ ભાગવું પડે. મિક્સરમાં ગ્રેવી કરી હોય ને તો પણ ચાલે, પણ મેં ઝીણું ઝીણું સમારી દીધું ને આવી રીતે ભાગી દીધું એટલે જો ગ્રેવી જેવું થઈ જ ગયું ને એટલા માટે. હવે હું આદુ પણ એડ કરી દીધું. આદુ. હા, અને કેપ્સિકમ. આદુ અને કેપ્સિકમ. આદુ પહેલા એડ કરી દઈએ ને તો આદુ નીચે ચોટી જાય. આપણે ફૂલ ગેસે ચડાવીએ ને તો ધીમા ગેસે ચડાવીએ તો કશું ના ચોટે. બરાબર. એટલા માટે પાછું થોડી વાર ચડવા દો. ચડી રહ્યા શાક બધા. હવે જો તેલ છૂટી. હવે એમાં લીલી ડુંગળી ધોઈ દીધી હોય, સમારી દીધી. બરાબર. તો બધી એડ કરી દેવાની. લીલી ડુંગળી ને પાલક ને એમને છડતા વાર ના થાય, પણ મેન ગ્રેવી હોય ને એ બરાબર ચડવી હોય તો જ ટેસ્ટ આવે. એટલા માટે જો કેટલી થઈ છે. હમણાં દેખાય જ નહીં. હા, એવી થઈ જશે. 2 મિનિટ 2 સેકન્ડ ચડવા દો. આમ તો બધા કહે કે ચોમાસું હોય ને એટલે આ ગ્રીન શાકભાજી ના ખવાય, પણ અત્યારે તો ગરમી એટલી પડે ઉનાળા જેટલી એટલે કોઈ ફરક ના પડે. વરસાદ આવવા કરતો હોય તો જ ના ખવાય એટલા માટે. ચડી જાય ડુંગળી તો ખાસી ઓછી થઈ જાય. હા, હવે પાલક એડ કરી દો એટલે બધું હાથે ચડી જાય. પાલક મિક્સ થાય પછી આપણે મસાલા કરીએ.
પાલક ને બધું થોડું ચડ્યું. લીલા ધાણા એડ કરી દીધા મેં. આમાં ગ્રીન બનાવે ને એટલે ધાણા વધારે થોડા નાખ્યા એમ. બરાબર. એટલા માટે. કેટલું હતું કેટલું થયું છે? એ તો એવું જ હોય. હવે આપણે પહેલા મસાલો કરી દઈશું. હમ. આપણે મીઠું એડ કર્યું એટલે મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું. આપણે લીલા નાખ્યા ને એટલે બહુ થોડુંક જ નાખ્યું. પછી ધાણા જીરું એડ કરી દેવાનું. એક થોડીક જ હળદર એડ કરવાની, વધારે નહીં. અને ગરમ મસાલો એડ કરી દેવાનો, અડધી નાની ચમચી જેવું. હવે બધું મિક્સ કરવું હોય તો મિક્સ કરવાનું, અને આવી રીતે કરવું હોય તો આવી રીતે કરવાનું, એટલે મિક્સ થઈ જ જાય. મસ્ત ગ્રેવી થઈ જાય. એટલે કશું દેખાય ના કે અંદર હું હોય. ભાગી લેવાનું. હા અને સાથે સાથે ચડવા દો. હા મસ્ત ચડી ગયું કે મમ્મી? થઈ ગયું ને એકદમ ઝીણું ઝીણું. ખબર જ એ બધી છે, પાલક છે, ડુંગળી છે. હા ડુંગળી વ્હાઈટ ભાગે ને હમ. એના લીધે થોડુંક વ્હાઈટ દેખાય. મેં પાણી અડધું ગ્લાસ જેવું લીધું અને ગરમ કરી દીધું. ગરમ કરી રેડી એટલે ફટફટ ચડી જાય એટલા માટે. બરાબર. આ થોડોક ઢીલો હોય હમ. ગોટાળો એટલે ચડી જાય પછી પાણી એડ કરવાનું. હવે આપણે આ પનીર છે નહીં હોય ને હા. એ એડ કરી દઈશું. બરાબર. પનીરને થોડી વાર ચડવા દેવું પડે ને એટલે. પનીરને ચડવા દો હવે. પનીરને બધું એડ કરી દીધું તે ચડી રહ્યું હશે મમ્મી? આ જોઈએ ને બેટા હવે જો તેલ છૂટવા માંડ્યું. હા, એટલે એટલે ચડી મતલબ- ગયું. જો થઈ ગયું ને મસ્ત. મસ્ત થયું. આટલું ઢીલું તો જોવો જ એટલા માટે. અને તેલ છૂટે ને ત્યાં લગી તો ચડવા દેવું પડે, નહીં તો કાચું રહી જાય એટલે. હવે એમાં આપણે એવરેસ્ટનો મસાલો એડ કરશું એક થોડુંક, અને અડધી ચમચી જેવો પાવભાજી મસાલો એડ કરશું. બરાબર. બધા મસાલા એડ થઈ ગયા મમ્મી? હવે બેટા બધા મસાલા એડ કરી દીધા. હવે જો તેલ છૂટી ગયું ને મસ્ત દેખાય ગ્રીન કોટાળો. હવે આપણે એમાં ચીઝ એડ કરી દઈશું. ચીઝ એડ કરવાનું. એટલે તૈયાર. ચીઝને ચડતા વાર ના લાગે. ચીઝ તો હાલ મેલ્ટ થઈ મેલ્ટ થઈ જશે. જાય. હા થોડાક લીલા ધાણા ઉપરથી. 2 સેકન્ડ જેવું થવા દો. હા થવા દો. ઉપરથી આપણે બટર એડ કરી દઈશું. બટર એડ કરશું. મસ્ત મજાનો ગ્રીન ગોટાળો બનીને તૈયાર. તો આવી જાઓ મિત્રો મસ્ત મજાનો ગ્રીન ગોટાળો ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.